ચોથો દિવસ હો ભાઈ, 3 દિવસ થયા. થાક લાગે છે. રોજ 1-1:30 વાગે સાંજ પડે અને સવારે પાછું આ ટાઈમે, એટલે અત્યારે 9:30 પોણા 10 થયા છે. આ ટાઈમે અમે નીકળી જઈશું. 11 વાગે આસપાસ ઓર્ડર આવવાના શરૂ થાય. તો આ રૂટીન છે. હવે 7 દિવસ પૂરા કરવાના છે. રવિવારને પાછો મંગળવાર લાવવાનો છે. સોમવાર પૂરો થાય એટલે 7 દિવસનો ચેલેન્જ પૂરો થશે. હા, 7 દિવસનો ચેલેન્જ તો એ મેં ક્યાંય કીધું નથી, પણ અત્યારે કહી દઉં છું. હવે રોટલો ખાઈ લીધો છે. કુકરમાં વટાણા બટેટાનું શાક છે, ખાધું. જનકભાઈ જમે છે. તૈયાર થઈ જાય એટલે નીકળી જાવી. મોબાઈલ ક્યાં છે? મોબાઈલ બૂમ બૂમ. હવા ઓછી છે. પેલો ઓર્ડર ક્યાં? રાધે ઢોકળા. રાધે ઢોકળા. ગાર્લિક ઢોકળા. 23 રૂપિયા. 23 રૂપિયા રામનગર. હાલો બીજો ઓર્ડર. રાધે ઢોકળાનો બીજો ઓર્ડર ક્યાં? ચાલો. અર્બન પંજાબ ત્રીજો ઓર્ડર. લેટ્સ ગો. નક્કી આ કેક જોવો જોઈએ. કેક હશે. કેક નીકળ્યો ને. કેક નીકળ્યો ને. હિન્દીભાઈ બોલે ને ભગવાન બોલે. કેક ક્યાં છે? હાલો. દિનેશભાઈ ઓર્ડર દેવા ગયા છે. તો કાકા હારે વાત કરવી પડે. તમારી ડ્યુટી હોય કાકા, તમારી ડ્યુટી છે. ડ્યુટીને સમજવાની હોય. અમુક લોકોને સીધું એટલી જ ખબર પડે કે આપણું કામ પતાવીને નીકળી જાય, એન્ટ્રી કરવામાં મજા ન આવતી હોય. એટલે ગમે ત્યાં જાઓ, એન્ટ્રી કરવાનું રાખો. એ લોકોની ડ્યુટીને સમજો, તમે તમારી ડ્યુટી સમજો. દિલ્હી કે છોલે ભટુરે ક્યાં દેવાના? પાલનપુર ગામ. લેટ્સ ગો. લાવો. હનુમંત ઓટો ગેરેજ સર્વિસ. આમ તો કાંઈ દિવાલ છે. કાંઈ આની પહેલાં જે ઓર્ડર હતો એ તો દિલ્હીના છોલે ભટુરે હતા ને દિલ્હી ગયા હતા અમે. અત્યારે પાછા રાજસ્થાન આવ્યા છીએ. રાજસ્થાન ઢાબા. દેખે થાળી. સમર્થ સાગરનું સુગર. સમર્થ સુગર. ઉતાવળ ન કરો, શાંતિથી લખો ભાઈઓ.
શું લાવ્યા? સ્ટીમ રાઈસ ને જયપુરી. કઈ બાજુ જવાનું? જવાનું તો રિવેરા હાઈટ. હાલો હાલો. કાપી કાઢે. તિબેટિયન માર્કેટની સામે ઓર્ડર દેવા જનકભાઈ ગયા છે. મને ભાવેશ ભટ્ટની ગઝલનો શેર યાદ આવે કે દૂર દૂરથી જોનારાને એવું લાગ્યું કે અમે ચમક્યા હતા. દૂર દૂરથી જોનારાને એવું લાગ્યું કે અમે ચમક્યા હતા, પણ એની ક્યાં છે જાણ કોઈને કે ત્યારે અમે સળગ્યા હતા. એટલે ઘણીવાર લોકોને સંઘર્ષ નથી જાણવો હોતો, ઘણીવાર લોકો સંઘર્ષ નથી જોતા કોઈનો, અને બસ સફળતા કોઈકની જોઈ છે. પણ એ સફળતાને બિરદાવે છે, કોંગ્રેચ્યુલેશન કહે છે, પણ સપોર્ટમાં કોઈ ઊભું નથી. જ્યારે વ્યક્તિને સપોર્ટની જરૂર હોય ત્યારે કોઈ આવતું નથી, પછી કોંગ્રેચ્યુલેશન કેવા ઘણા આવી જતા હોય. એટલે હંમેશા કોઈ વ્યક્તિને સપોર્ટ કરો, કોઈ આગળ વધતું હોય જીવનમાં તો એને હંમેશા ટેકો આપો. 10મો ઓર્ડર બર્ગર કિંગ. બર્ગર કિંગ ક્યાં? આંબેડકર નગર. ઓહ 65. હાલો હાલો, લેટ્સ ગો. બર્ગર કિંગ. મારો 100 ઓર્ડર ગેટિંગ પ્રિપેર્ડ, એનો અર્થ એવો થાય કે હજુ ઓર્ડર તૈયાર નથી, બની રહ્યો છે. માનપુરના રેસ્ટોરન્ટ. તો ઓર્ડર બની જાય પછી અહીં લખેલો આવશે, તો પછી લખેલું આવશે કે ઓર્ડર ઇઝ રેડી, પિક નાવ, ત્યારે લેવા જવાનું. મોઢે બાંધી દેવા આઈટમ છે બિરયાની, અને હોટલ છે અન્નપૂર્ણા. ઈચ્છાપુર જવાનું છે ધૂળ ખાવા, એટલે મોઢે બાંધી દઉં. ના ના, એડવેન્ચર થઈ ગયા ગાઈસ, ડિસ્કવરી. ભાજપનો ઝંડો પડી ગયો, ભાજપની પડતી આવી. જય દેવોના દેવ મહાદેવ ભોળિયો નાથ. જય હો જય હો, જય ગિરનારી. ઈચ્છાપોર લેક ઉતારી દો પાણીમાં. છવ્વીસ જાન્યુઆરી નજીક છે, અને મારી પાછળ તમે લારી જોઈ રહ્યા છો. ઘણા બધા લોકો તિરંગા ખરીદશે, પણ હા, તિરંગાનું મહત્વ તમે ક્યારે વાંચ્યું છે? એમાં 3 રંગો છે, એનું કેટલું મહત્વ. એમાં જે અશોક ચક્ર છે એ શું છે, અને 24 આરાઓ શું કહેવા માંગે છે, એનું મહત્વ ખાસ વાંચજો. અને તિરંગો લ્યો ને તો એને ગાડી ઉપર ચોક્કસ લગાવો, ઘરની ઉપર તિરંગો ચોક્કસ લગાવો, પણ ધૂળ નહીં ખાવા દેતા. આ તહેવાર પતી જાય પછી વાળીને પાછો મૂકી દો. હરઘર તિરંગા પાછું નવું કંઈક આવશે ત્યારે તારે લગાવવા થશે. જે તિરંગા માટે શહીદો જીવ આપી રહ્યા છે, એ તિરંગાની થોડીક કિંમત કરજો. એને ધૂળ નહીં ખાવા દેતા, વાળીને મૂકી દેજો. બીજી વાર તમારે લગાવવા કામ આવશે, અને એની મર્યાદા જળવાઈ રહેશે. એટલે આ વખતે એકવાર ચોક્કસ આ વસ્તુ ચોક્કસ કરજો. જય હિન્દ. ગણગોર પાણીપુરી લઈ લીધી છે. પાણીપુરી, વાહ. સુમન સંધિયામાં એરિયો રાંદેર, સુમન સંધિયા, ગણગોરની પાણીપુરી. કાઢો આપણું જહાજ, જમીન જહાજ, ફ્રીડમ. એક ગઝલ યાદ આવે છે, સિગ્નલ બંધ છે ત્યાં સુધીમાં કહી દઉં કે ખુલ્લું હૃદય છે મારું, ભલે પારખા કરો,
ખુલ્લું હૃદય છે મારું, ભલે પારખા કરો, પણ બારણો નથી કે બધા આવતા કરો. ઘણા લોકોને આપણે છૂટ આપ્યું હોય હૃદયમાં આવવાની, પણ એ લોકો આપણો ઉપયોગ જ કરતા હોય. વારંવાર ભૂલ કરે, જતા રહે, ભૂલ કરે, જતા રહે, સોરી બોલીને પાછા જીવનમાં આવી જાય તો થોડોક ઈગો બતાવી દેવાનો. દર વખતે જતું નહીં કરવાનું, કારણ કે પછી તો આપણે બારણો બની જઈએ. જેમાં શેરમાં કીધું છે, ક્યારેક થોડુંક અહંકાર પણ જીવનમાં જરૂરી. તમને ખબર હું આ બેગ, આ ઝોલો, આ બેગ શા માટે રાખું છું? કારણ કે 4 ખીચા સાચવવા કરતા એક બેગ સાચવવું અત્યારે પોષ. 4 ખીચાનું ધ્યાન રાખવું એના કરતા એક બેગ સાચવવું સારું. એટલે મહેશ પાવભાજી ઓર્ડર છે, પોતાનો ઓર્ડર મહેશ પાવભાજી. આ ઓર્ડર કરેલો છે અમે જ, અમારો ઓર્ડર. મોટા ધોઈને બાબલા બની ગયા, હવે જમવા જાય. એમપીબી એમ ને, વોક એમાં એમપીબી કરવાનું. ક્યાં અહીંયા પાલો થવાનો હામાં છે હો, ઓલું મૂકવાનું ડાઇનિંગ ટેબલ. હા, ઉઘાડામાં સ્પેશિયલ ડાઇનિંગ ટેબલ અમારા માટે જ બનાવેલું છે. ઓહ, ત્રણ તો સમસી જ આવી ગઈ. ભાજીમાં કચરા પેટીમાં નાખો. નાયરામાંથી બાટલો ભરી દો. નાયરા પેટ્રોલ પંપ હાથે ત્યાં ધોવાના, મોઢું ત્યાં ધોવાનું, પિશાબ ઝાંઝરું ત્યાં, અને બાટલો ત્યાં જ ભરવાનો. માધવી ડેરીમાંથી લીધો પ્લેન કોકો. આમ જ તે ઓહ, ત્યાંથી ઓર્ડર કર્યો. હાલીને દઈ આવું. હાલો 100 મીટર દૂરથી ઓર્ડર આવ્યો, ખાલી 100 મીટર ઓનલી. યુટર્ન લેવા જવું પડશે. ખરેખર ડિસેન્ટ માંથી. હા પેમેન્ટ થઈ ગયું છે. આર્યનભાઈ કેએફસી ક્યાં જાઓ કેએફસી નો ઓર્ડર લઈને ક્યાં જાઓ? ઓર્ડર જવાનું છે અઠવા ગેટ. પટેલનગર ઓર્ડર આપવાનો છે, ટી પોસ્ટ માંથી લીધો છે. ચા બનાવી એમ ને? હાલો તો દેતા આવી 2 સમોસા ને ચા. પણ કયો બ્રિજ ઉપરથી જે વ્યૂ આવે ને બહુ ગજબ છે ને. ત્રણ ઓર્ડર. આ છે ઝોમાટો હબ. ઝોમાટો હબમાં તમે ગમે ત્યારે ટ્રેનમાંથી ઓર્ડર કરો તો અમારે પહેલા ડિલિવરી બોય અહીંયા દેવા આવે ઝોમાટો હબે,
અને પછી અહીંથી જે અહીંના માણસો રાખેલા હોય એ ટ્રેનમાં દેવા જાય. ત્રણ ઝોમાટો બોય એક જ સોસાયટીમાં છે એટલે આ સોસાયટીમાંથી જાજા લોકો બહારનું ખાય છે. આ થોડું હાલે છે. ક્યાં? શાંતિનગર તાળવાડી. મહાલક્ષ્મી ટુ શાંતિનગર તાળવાડી. સુમન સંજીવની નિયર ભાઈ લાઈટી આઈ ઘુમરાન. ઓકે. વાડીલાલમાંથી મેડ ઓવર ગ્રીલ. કૃષ્ણા કુલ્ફી રેડ વેલ્વેટ. વિડીયો હે ભગીરથ ગાંઠિયા. ચાલો ચેસ કરો. ચેસ. અડાજણથી કેએફસીનો ઓર્ડર લીધો હતો, પર્વત પાર્ટી આપ્યો. હવે અહીંયા પાછો એક બીજો ઓર્ડર આવી ગયો, એ દેવા જવું પડશે પાછું. શું છે? કઈ બાજુ? સરસ, લ્યો કામ થઈ ગયું. છેલ્લો ઓર્ડર, થાકી ગયા. કેટલામાં ઓર્ડર? છેલ્લો ઓર્ડર હો. હવે પછી ભાજી કેટલામાં? 30માં 32માં 29 29માં સ્ટેશન જવાનું છે. હે. સ્ટેશન પર કસ્ટમર મળી જાય તો સારી વાત છે, અને તો લોચા થઈ જાય. રેલવે સ્ટેશન.